નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે। છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 140 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। આજે પણ ગુજરાતના 9 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। અઠવાડિયાથી શરૂ થયેલું વરસાદનું જોર ગુજરાતમાં આગામી સપ્તાહના મધ્ય સુધી ચાલુ રહે તેવી સંભાવના દેખાઈ રહી છે। હવામાન વિભાગે જે આગાહી કરી છે તે પ્રમાણે આખા ગુજરાતમાં આ સિસ્ટમની ભારે અસર થવાની શક્યતા છે અને તેના કારણે કેટલાક વિસ્તારોમાં વધારે વરસાદ થવાની સંભાવના છે। ગુજરાત પર બંગાળની ખાડીની સિસ્ટમ 25 ઓગસ્ટની આસપાસ પહોંચશે, પરંતુ તેની અસર એકાદ દિવસ પહેલાથી જ દેખાવાની શરૂ થઈ જશે, જે બાદ 26 થી 28 ઓગસ્ટ એમ 3 દિવસ સુધી તેની સૌથી વધારે અસર જોવા મળશે। એટલે કે આખા રાજ્ય પર તેની અસર દેખાશે અને આ દરમિયાન ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે। પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાત પર તેની અસર પહેલા શરૂ થશે અને બાદમાં સૌરાષ્ટ્ર તથા કચ્છ પર તેની અસર થશે। અરબી સમુદ્રમાં સિસ્ટમ પહોંચશે ત્યારે પણ તેની અસર સૌરાષ્ટ્ર તથા કચ્છ પર દેખાશે। સૌરાષ્ટ્ર તથા કચ્છમાં શ્રાવણ મહિનામાં મેળા દરમિયાન 26 થી 30 તારીખ સુધી ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે। વરસાદના હાલના રાઉન્ડના કારણે ગુજરાતમાં ચોમાસું લગભગ 4 થી 5 દિવસ સુધી રહેશે અને કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે। હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે 24 ઓગસ્ટના રોજ વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ, નર્મદા, ભાવનગર તથા અમરેલી જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો છોટાઉદેપુર, વડોદરા, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, જૂનાગઢ તથા ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સિવાયના વિસ્તારોમાં પણ વરસાદ પડવાની શક્યતા છે। દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં સાતમ આઠમના તહેવારો દરમિયાન આવતીકાલે એટલે કે રવિવારના રોજ સુરત, નર્મદા, તાપી, વલસાડ, નવસારી, ભરૂચ, દમણ અને દાદરાનગર હવેલી સહિત દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં તથા છોટાઉદેપુર, આણંદ, દાહોદ તથા સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાઈ શકે છે। તો વાત કરીએ અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, અમદાવાદ, પંચમહાલ, મહીસાગર તથા સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, મોરબી, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરાઈ છે। 26 ઓગસ્ટના જન્માષ્ટમીનો તહેવાર છે। આ દિવસે વડોદરા, ભરૂચ અને ભાવનગરના અમુક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। આ દિવસે જામનગર, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ડાંગ, તાપી હાલની સ્થિતિ પ્રમાણે આ સિસ્ટમ કદાચ 28 કે 29 ઓગસ્ટના રોજ અરબી સમુદ્રમાં પહોંચશે અને ત્યાંથી આગળ વધીને તે ઓમાન તરફ જાય તેવી સંભાવના છે। અરબી સમુદ્રમાં આગળ વધી ગયા બાદ ગુજરાતમાં વરસાદનું જોર ઘટી જશે અને હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે।